જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી દ્વારા કડક કાર્યવાહી। રાજકોટ રેન્જ આઈજી કલેક્ટર અને એસપીની બેઠક બાદ જિલ્લામાં સિંઘમ પોલીસનો અવતાર આરોપીઓએ જોયો। જિલ્લામાં ક્રાઇમમાં વધારો થતા પોલીસ એક્શન મોડમાં આવી હથિયારો સાથે રોલા પાડનારા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 28 સામે કાર્યવાહી। રાત્રે બિનજરૂરી આંટા મારતા યુવાનો રખડતા લોકો સામે કોમ્બિંગ કરી કાર્યવાહી હાથ કરી। જિલ્લા કલેક્ટર દ્વારા 404 હથિયાર રદ કરવામાં આવ્યા। છેલ્લા 3 વર્ષમાં 71 પાસા 36 તડીપાર કરવામાં આવ્યા। આવનારા દિવસોમાં ડ્રોન કેમેરાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે। જિલ્લાની પ્રજાને શાંતિપૂર્ણ વાતાવરણ મળે એ માટે જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા કડક કાર્યવાહી। હજુ પણ અનેક હથિયાર રદ કરવાની દરખાસ્ત જિલ્લા એસપી દ્વારા કરાઈ। જિલ્લા એસપી અને કલેક્ટર દ્વારા સંકલન કરી અને આરોપીઓને ડામવા એક્શન પ્લાન તૈયાર કરાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યા, ફાયરિંગ સહિતના બનાવોમાં વધારો થતા જિલ્લા એસપી ગિરીશકુમાર પંડ્યા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સતત છેલ્લા 15 દિવસથી જિલ્લામાં કોમ્બિંગ હાથ ધરી ને હથિયારો સાથે રોલા પાડનારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા 28 સામે ગુનાઓ નોંધાયા છે। સાથોસાથ રાત્રે બિનજરૂરી આંટા મારતા રખડતા લોકો યુવાનો સામે કાર્યવાહી કરી 200 થી વધુ વાહનો ડિટેઇન કરાયા છે। છરી, ધોકા જેવા ઘાતક હથિયાર સાથે ફરતા 87 જેટલા લોકોને જિલ્લામાંથી ઝડપી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં ડ્રોન કેમેરાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ માટે સતત અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો સામે જિલ્લા કલેક્ટર કેસી સંપર્ક દ્વારા પણ જિલ્લા એસપી સાથે સંકલનમાં રહી ખાસ તડીપાર હથિયાર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બનાવના પગલે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા એસપી અને કલેક્ટર દ્વારા એક બેઠક મળી હતી, જેના ભાગરૂપે આરોપીઓ સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયું છે। કલેક્ટર દ્વારા છેલ્લા 3 વર્ષમાં 404 હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે। 71 પાસા 36 તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 121 સ્વરક્ષણના પરવાનેદારના હથિયાર રદ કરવામાં આવ્યા છે। વિવિધ ગુનામાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે છેલ્લા લગભગ 3 વર્ષમાં 404 જેટલા આપણે હથિયારો જે છે એના પરવાના જુદા જુદા કારણોસર રદ કર્યા છે। એમાં ખાસ કરીને જે લોકો જે છે એ કોઈપણ જાતના ગુનાઓમાં સંડોવાયેલા હોય એમના હથિયાર પરવાના રદ કરવાની અમે કાર્યવાહી કરી છે। ખાસ કરીને 121 જેટલા તો જે છે સ્વરક્ષણના પરવાના એમાંથી અમે રદ કર્યા છે। અને એ ઉપરાંત ખાસ જે પાસા અને તડીપાર એની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી છે। 71 જેટલા છેલ્લા 3 વર્ષમાં 71 જેટલા આપણે પાસા એના કેસો કરેલા છે। એવી જ રીતે લગભગ 36 જેટલા તડીપારના કેસો જે છે એ પણ કરવામાં આવ્યા છે। ઓવરઓલ હમણાં જે તાજેતરમાં બનાવો બન્યા છે એના માટે પોલીસ અધિક્ષક શ્રી અને અમે સાથે બેસી રેન્જ આઈજી સાહેબ પણ અહીંયા આવેલા હતા, મિટિંગ કરેલી હતી અને જે છે એ આવા તત્વોને ડામવા માટે થઈને એક આખી જ એ સ્ટ્રેટેજી એ અમે ઘડેલી છે અને એ પ્રમાણે અત્યારે અમે જિલ્લામાં કામ કરી રહ્યા છીએ। છેલ્લા લગભગ નવેમ્બર મહિનામાં દિવાળી બાદથી 15 દિવસથી ડીજી સાહેબ અને આઈજી સાહેબની ડ્રાઈવો ચાલી રહી છે। આમાં એક ગેરકાયદેસર હથિયાર ધરાવતા હોય એવા લોકો વિરુદ્ધની ડ્રાઈવ ચાલે છે। સાથે સાથે જે હથિયાર પરવાનેદારો છે કે જે પોતાના હથિયારો પ્રદર્શિત કરે છે, લોકોમાં ભય ફેલાવે છે, પરવાનો ન હોય એવા વ્યક્તિઓને આ હથિયાર આપે છે, એમની વિરુદ્ધ પણ ડ્રાઈવ ચાલી રહી છે। આજ દિન સુધીમાં ટોટલ 28 લોકો વિરુદ્ધ કુલ 28 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને આ તમામના કાયદેસરના તથા પરવાનાવાળા આ બંને હથિયારો કબજે કરવામાં આવે છે। જે લોકો પરવાનો ધરાવતા હોય અને એ હથિયારની શરતોનો ભંગ કરશે એમના પરવાના રદ કરવા માટે લાયસન્સ ઇસ્યુ કરનાર ઓથોરિટીને અમે દરખાસ્ત કરેલી છે અને તમામના પરવાના રદ કરવાની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત ટોટલ 87 લોકો વિરુદ્ધ આજ દિન સુધીમાં જીપી એક્ટ 135 એટલે કે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી અને છરી કે કોઈ અન્ય ઘાતક હથિયાર લઈને નીકળેલા હોય એવા ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે।
આ ઉપરાંત રોજે રોજ અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરે છે. આ કોમ્બિંગની અંદર કારણ વગર પાનના ગલ્લે કોઈ પણ જાહેર જગ્યાએ મોડી સુધી બેસી રહેતા અસામાજિક તત્વો અને કેટલાક યુવાનો એમને સૂચના આપવામાં આવેલી છે કે આવી રીતે કારણ વગરે બેસી રહેશે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, શરીર સંબંધ ગુનાઓના જે નાસ્તા કરતા આરોપીઓ એમને અટક કરવા માટેની પણ ઝુંબેશ ચાલી રહી છે અને આવતા દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.